હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ, વૃદ્ધને ફસાવી 3 લાખ પડાવ્યા। નમસ્કાર, ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। ખેડામાં સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરી હની ટ્રેપમાં ફસાવતી ગેંગ ઝડપાઈ। સોશિયલ મીડિયામાં ફેક આઈડી મારફત રૂબરૂ બોલાવી લાખો રૂપિયા પડાવતી હતી ગેંગ। પોલીસે 2 મહિલા સહિત 9 આરોપીની ધરપકડ કરી। જોઈએ સમગ્ર અહેવાલ। ખેડા જિલ્લાના કપડવંજ ટાઉન પોલીસ મથકે સિનિયર સિટીઝનને હની ટ્રેપમાં ફસાવી નાણાં પડાવવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। વૃદ્ધના ફેસબુક પર યુવતીના ફેક નામની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી, જે વૃદ્ધે સ્વીકાર કરી હતી। બાદમાં નંબર મેળવી મીઠી વાતો વોટ્સએપ પર મહિલાએ કરી હતી। બાદમાં મહિલાએ વૃદ્ધને વોટ્સએપ પર મેસેજ અને વોઇસ કોલ કરી એકાંત સ્થળે રૂબરૂ મુલાકાતે બોલાવ્યા। બંને લોકો મળ્યા એ સમયે મહિલાના અન્ય સાગરિકોએ મહિલાનો અને વૃદ્ધનો વિડીયો ઉતારી લીધો હતો। મહિલાના સાગરિકોએ ત્યાં આવી વૃદ્ધને ડરાવી ધમકાવી વાતને દબાવવા માટે રૂપિયા 6 લાખની માંગણી કરી। વૃદ્ધ પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા 3 લાખ પડાવી લેવાયા। જે બાદ સિનિયર સિટીઝને હિંમત દાખવી સમગ્ર મામલે કપડવંજ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા। પોલીસે જુદી જુદી 4 ટીમ બનાવી કપડવંજ શહેર અને આસપાસના આશરે 40 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા। આરોપીઓએ ગુનામાં વાપરેલી કારની માહિતી પોર્ટલ પરથી મેળવી તેમજ આરોપીઓના મોબાઈલ નંબર ટ્રેસ કર્યા। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગુનાનું પગેરું ગણતરીના કલાકોમાં મેળવી લીધું, જેમાં 2 યુવતી સહિત મુખ્ય સૂત્રધાર મળી કુલ 9 લોકોને પોલીસે ઝડપી લીધા। પોલીસે આરોપીઓ પાસેથી રોકડ 2.5 લાખ રૂપિયા, 2 કાર, 1 દ્વિચક્રી વાહન, 13 મોબાઈલ ફોન મળી કુલ 15,10,000નો મુદ્દામાલ કબજે કર્યો। કપડવંજ ટાઉન વિસ્તારનો બનાવ છે, જેમાં જે હની ટ્રેપના કેસ હોય છે એ પ્રકારની એક ગેંગ એક સિનિયર સિટીઝનને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે અને એની અંદર એક મહિલાનો ફોટોગ્રાફ હોય છે અને સામે એકબીજાના મોબાઈલ નંબર જે છે એની આપલે થઈ અને જે સિનિયર સિટીઝનને ટ્રેપમાં લેવા માટે એ જે મહિલા છે એ કપડવંજ ખાતે આવે છે અને ત્યારબાદ ગાડીમાં બંને બેઠા હોય છે। એ દરમિયાન ઓલરેડી જે કાવતરું થયેલું હતું અને એ લોકો એ જે ગેંગના જ બીજા માણસો જે છે એ બીજી ગાડી લઈ આવી અને બંનેને જોડે બેઠા છે એ પ્રકારનો વિડીયો ઉતારી અને તમે અમારા ઘરની આ મહિલાને કેમ હેરાન કરો છો અને એ પ્રકારે પેલા વ્યક્તિને ખૂબ જ ભયમાં લાવી અને એમની પાસેથી ખંડણી માગે છે। 6 લાખ રૂપિયા માગવામાં આવે છે, એમાંથી 3 લાખ રૂપિયા એમની પાસેથી મેળવી લે છે। 3 લાખ રૂપિયાનો બીજો વાયદો કરે છે અને જે સોશિયલ મીડિયા ઉપર પ્રોફાઇલ બનાવેલી હતી એ પણ ખોટી પ્રોફાઇલ બનાવી અને આ સમગ્ર ઘટનાને એ લોકોએ અંજામ આપેલો। જે સિનિયર સિટીઝન છે એમને બહાદુરી દાખવી અને પોલીસનો સંપર્ક કરેલો। પોલીસે ખંડણી, અપહરણ, ગુનાહિત કાવતરું, મારવાની ધમકી અને આઈટી એક્ટ આ મુજબનો ગંભીર ગુનો દાખલ કરી અને અમારા કપડવંજ ટાઉન પીઆઈ દેવડા અને એમની સક્રિય ટીમ આ બધાએ આ ગેંગની અંદર સંકળાયેલા ટોટલ 9 આરોપીઓની ધરપકડ કરી અને મોટાભાગનો મુદ્દામાલ રિકવર કર્યો છે। પોલીસને ખૂબ સારી સફળતા મળી છે અને ખાસ આ બાબતમાં એ અગત્યનું છે કે આ લોકોએ અન્ય જગ્યાઓએ પણ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપેલ છે અને હાલમાં પણ એ લોકોના પ્લાનિંગ એવા હતા કે આ પ્રકારના સોફ્ટ ટાર્ગેટ હોય એને આ મુજબ સોશિયલ મીડિયા પર ટાર્ગેટ કરી અને બીજા લોકોને પણ આ રીતના હની ટ્રેપમાં ફસાવી અને એમની પાસેથી મસ્ત મોટા પૈસાના તોડ કરવા અને એ પ્રકારની બીજી ઘટનાઓને અંજામ આપે એ પહેલા જ કપડવંજ ટાઉન પોલીસની સતર્કતાને લીધે આ 9 આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે। જો આરોપીઓની વાત કરું તો દીપેશ કુમાર ધોળુ એ દહેગામના છે, ખુશ્બુ ઉર્ફે ખુશી ચૌહાણ એ સાકરોડિયા હિંમતનગરના, આલુસિંહ ભરતસિંહ મકવાણા વડોલ સાબરકાંઠા, વિજયસિંહ હરિસિંહ વાઘેલા મોતીપુરા હિંમતનગર સાબરકાંઠા, અશ્વિનસિંહ વિનોદસિંહ ચૌહાણ વડોલ ઈડર સાબરકાંઠા, પંકજગીરી શિવગીરી ગોસ્વામી હડિયોલ હિંમતનગર સાબરકાંઠા, દક્ષાબેન ઉર્ફે ટીનાબેન જગદીશગીરી ગોસ્વામી હડિયોલ હિંમતનગર સાબરકાંઠા, જય હસમુખભાઈ પટેલ ઉમા પાર્ક સોસાયટી દેગામ, નજીર મિયા બાલુમિયા કુરેશી ખોબલિયા તાલુકો કપડવંજ જિલ્લો ખેડા આ તમામ આરોપીને પકડી અને એમની પાસેથી જે 4 વ્હીલ, રોકડ મુદ્દામાલ, એક્ટિવા, મોબાઈલ આવો ઘણો બધો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। હાલ એમનું ટેકનિકલ એનાલિસિસ પણ થઈ રહ્યું છે અને એફએસએલની મદદ લઈ આમાં આગળ કાર્યવાહી કરવામાં આવશે। અન્ય મુદ્દામાલ જે રિકવર કરવાનો બાકી છે એ તમામ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।
સાહેબ આરોપીઓને પકડવા જતા પીઆઈ પણ શું થયું? હા, કારણ કે એમને જે બીજો વાયદો કર્યો હતો એટલે એ બાબતના જે આ વિક્ટીમ છે એ એમને પૈસા આપવા માટે જ્યારે ગયેલા ત્યારે એ લોકો ગાડી લઈને આવેલા, પરંતુ જ્યારે પોલીસે નજીક જઈને પકડવાનો ટ્રાય કર્યો ત્યારે એ લોકો ભાગી જવાની કોશિશ કરેલી, પરંતુ અમારા જે કપડવંજ ટાઉન પીઆઈ જનકસિંહ દેવડા છે એને મુક્કો મારી અને ગાડીનો કાચ તોડી અને ગાડીને રોકી લીધેલી. એ દરમિયાન એમને હાથમાં સામાન્ય ઇન્જરી થયેલી અને એ બાબતે અમે તાત્કાલિક ડોક્ટરનો પણ સંપર્ક કરી અને એમની પ્રાથમિક સારવાર કરાવેલી છે, પરંતુ એમની સતર્કતા અને બહાદુરીને લીધે તાત્કાલિક સ્થળ ઉપરથી જ આરોપી પકડાઈ ગયેલા અને નહીતર આરોપી ભાગી છૂટવાની પૂરેપૂરી શક્યતાઓ હતી. આરોપી સાહેબ એના વિરુદ્ધ કેટલા અગાઉ કયા ગુના નોંધાયા? આ આરોપીઓ જે છે 9, એમાંથી આજે દીપેશ પટેલ છે એ મુખ્ય આરોપી છે, એની વિરુદ્ધમાં 4 જેટલા ગુના નોંધાયેલા છે અને અન્ય જે આરોપીઓ છે એ પૈકીના બીજા 4 આરોપી એવા છે કે જેની વિરુદ્ધમાં અન્ય બીજા ગુનાઓ પણ નોંધાયેલા છે, પરંતુ આની અંદર જે મુખ્ય સૂત્રધાર છે એ દીપેશ છે અને જે અન્ય આરોપીઓ છે એમનો પણ ગુનાહિત ઇતિહાસ છે, પણ દીપેશની વિરુદ્ધમાં ગંભીર ગુનાઓ છે, અન્ય આરોપીઓની વિરુદ્ધમાં સામાન્ય ગુનાઓ છે. આરોપીઓને પકડવા જતા પીઆઈ જનકસિંહ દેવડા ઇજાગ્રસ્ત થયા. આરોપીઓ જે ગાડીમાં હતા તેમાં 9 પૈકી 1 આરોપીએ ગાડી મૂકીને ભાગવા જતા કારનો કાચ તૂટી ગયો હતો, જેથી કપડવંજ પીઆઈ ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસની તપાસમાં આ ટોળકીએ ગુજરાતભરમાં પોતાની હની ટ્રેપની જાળ ફેલાવ્યાનો ઘટસ્ફોટ થયો. અનેક લોકોને શિકાર બનાવી પૈસા પડાવ્યા હોવાની શક્યતા છે. હાલમાં તમામ આરોપીઓની પોલીસ સઘન તપાસ કરી રહી છે. ખેડાથી સંવાદદાતા હેતાલી શાહનો અહેવાલ.